તો હેલો મિત્રો, કેવલાની કોમેડીમાં તમારું સ્વાગત છે। એમ તો મારી ચેનલ છે કોમેડીની, પણ ક્યારેક ક્યારેક વ્લોગ પણ બનાવીએ છીએ। તો ક્યારેક ક્યારેક વ્લોગમાં પણ તમારું સ્વાગત છે। થંબનેલ જોઈને તમે જાણી તો ગયા કે કેવલા ચાલ્યા ડીજે વગાડવા। તો મિત્રો, તમે વિચાર કરતા કેવલાને ડીજે વગાડતા આવડે? પણ કેવલા છે તો મુમકિન છે। વાત તો સહી है। આજે અમે જવાના છે મહુવામાં આવેલા કાની ગામમાં, કે જ્યાં આવેલું છે વોટર વર્લ્ડ વોટર પાર્ક। ત્યાં જવાના છે ડીજે વગાડવા। તો અમારા સાથે વ્લોગમાં બન્યા રહેજો। તો ચાલો આપણે જઈએ વોટર પાર્કમાં। તો મિત્રો, ડીજે નો ઓપરેટર તમારો ભાઈ છે, પણ તેને અર્જન્ટ સુરત જવાનું હોવાથી મને કહી તું ડીજે વગાડી આવજે। એટલે ભાઈ તો બેગ લઈને નીકળી પડ્યા ડીજે વગાડવા। તો અમે જવાના છે વોટર પાર્કમાં। તો મેં હાથે લઈ જવાનો બંટી પટેલ ને। તો બંટીને કીધું કે તું ગાડી ચલાવી લે। તો બંટી કહે કે ના ના કેવલા તું જ બહુ ખતરનાક ગાડી ચલાવે। તો લે, તો પાછળ બેગ પકડીને બેસી જાય, બીજું હું। મિત્રો, અમે પહોંચી ગયા વોટર વર્લ્ડ વોટર પાર્ક માં ડીજે વગાડવા માટે। તમે ખોડાયેલો લહેંગો હીધો કરતો જઈને આગળ વધ્યો। તો ફાઇનલી અમે આવી ગયા વોટર પાર્ક માં। પહેલી વાર અમે વોટર પાર્ક માં આવેલા ત્યારે પણ કોમેડી વિડીયો બનાવેલું, તેનું નામ છે પહેલી વાર વોટર પાર્ક માં। તમે જોવાનું બાકી હોય તો જરૂરથી જોજો। ને અહીંના માણસે પણ અમને જોઈને પછી ડીજે નું સેટઅપ ગોઠવવા માટે લાગી ગયા। મેં પણ ડીજે વગાડવા માટે સેટઅપ તૈયાર કરવા લાગી ગયો, અને પછી હનુમાન ચાલીસાથી શરૂઆત કરી દીધી। તો ફાઇનલી મિત્રો, જેના માટે ડીજે વગાડવાનું હતું તે બાળકો આવી ગયા। તમે પણ વિચાર કરતા હશે કે શિયાળામાં વળી વોટર પાર્ક ખુલ્લું હોય, પરંતુ સુરેન્દ્રનગરના લીંબડી ગામથી જ્યારે બાળકો પ્રવાસ કરવા આવેલા, તો તેમના માટે આ સ્પેશિયલ વોટર પાર્ક ખોલવામાં આવ્યું હતું। વોટર પાર્કમાં નાની મોટી રાઇડ જોઈને બાળકો ખૂબ જ ખુશ થઈ ગયા હતા। અમે પહેલી વાર વોટર પાર્કમાં ગયા હતા ત્યારે અમે પણ એટલા જ ખુશ થઈ ગયા હતા। આ તો નાના બાળકો કેમ નહીં ખુશ થાય। પુષ્પા 2 ના સોંગથી મેં શરૂઆત કરી દીધી। ત્યાર પછી મિત્રો, નાની મોટી રાઇડ્સ અને સ્વિમિંગ પુલનો આનંદ લઈ એ લોકોએ કીધું કે હવે ગરબા વગાડો। તો તમારા ભાઈએ ગરબા મૂક્યા। ત્યાર પછી મિત્રો, મેં થોડો આનંદ લઈ જ લીધો, પણ ની મજા આવી એટલે પછી પોયરા લોકોને નાચાડ્યા।
પુલમાં નાઈને બધા પોયરા થાકી ગયા ને ભૂખો લાગેલી જ હતી, તો 1 કલાકનો લંચ બ્રેક રાખી દીધો. અમે હવે બંટી હાથે વિચાર કરે કે ચાલ જરાક નાસ્તા કરી આવીએ ને મોવા બાજુ જરાક આટો મારી આવીએ એમ કરીને નીકળી પડ્યા. આવીને જોયું તો 2 પોયરા ડીજે હાથે કેવલાએ બહુ ખતરનાક ડીજે વગાડ્યો એમ કરીને ડીજે હાથે ફોટો પાડવા લાગી ગયા. તેઓ ફેરીને રાજુ સ્ટાઇલમાં ચશ્મા પહેરીને ફોટો પાડવા લાગી ગયા. એવું કઈ મળે નહીં, આપણે એટલું બધું કઈ ખતરનાક વગાડતા નથી. લંચ બ્રેક પછી પણ છોકરાઓએ તો લસરપટ્ટી ને સ્વિમિંગ પુલ ની મજા લેવાનું પાછું ચાલુ કરી દીધું. ચાર વાગ્યામાં તો બધા છોકરાઓ થાકી ગયા એટલે ડીજે કરાવી દીધું બંધ અને અમે પેમેન્ટ લઈને બિસ્તર પોટલા બાંધીને ઘરે આવવા માટે નીકળી આવ્યા. તો મિત્રો આશા રાખું છું કે મારો ક્યારેક વ્લોગનો આ વ્લોગ કેવલો ગયો ડીજે વગાડવા તમને જરૂર ગમ્યો હશે. તો કોમેન્ટમાં જરૂર કહેજો કે તમને મારા કોમેડી વિડીયો ગમે કે કોમેડી વ્લોગ ગમે. ને હા, વિડીયો ગમ્યો હોય તો લાઈક, શેર ને સબસ્ક્રાઇબ જરૂર કરજો. જલ્દી મળશું નવા વિડીયો સાથે. ત્યાં સુધી બાય બાય.